નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025ના પેપર સોલ્યુશન આપણે કરીશું, જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, વિભાગ એ છે પદ્ય આધારિત, જેની અંદર પહેલો વિકલ્પ છે કાવ્યમાં રામબાણ એટલે શું? તો રામબાણ એટલે પ્રભુ ભક્તિનું બાણ. પછી નરસિંહ મહેતાના મતે કોને ગડબડ કરી? તો ગ્રંથે ગડબડ કરી. પછી પુત્રની કોના દ્વારા સંદેશો મોકલે છે? તો જે પુત્રી છે એ સમડી દ્વારા સંદેશો મોકલે છે. પછી ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કોણ ઓળખાય છે? તો નરસિંહ મહેતા ઓળખાય છે. શ્યામરંગ સમીપે કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે ગરબી છે. પછી ભવના બોલા કાવ્યમાં કોની વ્યથા છે? તો દીકરીને સાસરામાં પડતી દુઃખની નાયિકાના પતિને મનાવવા માટેની જે વ્યથા વર્ણવેલી છે. પછી સમગ્ર વર્ણન કોણ વ્યાપી રહેલું છે? તો શ્રી હરિ ઈશ્વર વ્યાપી રહેલા છે. કોનો ત્યાગ ગાળવો મુશ્કેલ છે? તો સમુદ્રનો ત્યાગ ગાળવો મુશ્કેલ છે. પછી દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું કહે છે? દૂરથી પતિને આવતા જોઈ અને ઉર્મિલા શું કહે છે તમારે લખવાનું છે. પછી રામબાણ કોને કોને વાગ્યા હતા? તો રામબાણ ધ્રુવ અને પ્રહલાદને વાગ્યા હતા. પછી મોટા પ્રશ્નો બે ગુણના છે, તેમાં દમયંતીને પ્રમાણ નીકળેલા કળીનું વર્ણન કરો. કાગવાણી સુગંધમાં ન લાવવું એટલે શું? બીજ અને વૃક્ષનું કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. મીરાબાઈ ઉપર રાણાએ શા માટે ક્રોધ કર્યો હતો? પછી સવિસ્તાર પ્રશ્નો છે. દમયંતી સરોવર કડવાની કથા તમારા શબ્દોમાં લખો, અથવા તો લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે. એના પછી વિભાગ બી ગદ્ય આધારિત છે. પછી ગુજરાતીઓને કયું નામ ગરવટ ભર્યું લાગતું હતું? તો ચંદનવાણી નામ ગરવટ ભર્યું લાગતું હતું. ક્ષત્રિય માટે અધર્મ શું કહેવાય? તો જે સૈયામાં મરવું એ ક્ષત્રિયો માટે અધર્મ કહેવાય. મણિભાઈની પત્નીનું નામ શું હતું? તો હીરા હતું. એના પછી હેતુલક્ષી પ્રશ્નો છે, એક ગુણના. તો એની અંદર સત્યાગ્રહ આશ્રમ કૃતિ શેમાંથી લેવામાં આવેલી છે? તો અહિંસાની ખોજમાંથી લેવામાં આવેલી છે. પછી યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ કોણ છે? તો ઉમાશંકર જોશી છે. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠમાં ભાવનગરના કયા રાજાનો ઉલ્લેખ છે? તો ભાવસિંહ કૃષ્ણકુમારનો ઉલ્લેખ છે. એના પછી જોવા જઈએ તો ઉશીનું માગનારનો કયો ગુણ હોતો નથી? તો કે વિવેકનો ગુણ હોતો નથી. પછી વતનની વિડંબના શાના કરતો સારી છે? એના પછી ભાવસિંહે શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું? મણિબાઈની શી શિક્ષા થયેલી હતી? એના પછી 3-4 વાક્યના પ્રશ્નો છે. અમરનાથની યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે? વિનોબાએ 1 વર્ષની રજા લીધી દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું હતું? અને દરેકે પ્રભાશંકર પત્ની પોતાના છે એમ શા માટે લાગતું હતું? અને ઘરે જતા મણિબાઈએ શી વિમાસણ અનુભવી હતી? પછી મોટા પ્રશ્નો છે. વિનોબાનું વ્યક્તિત્વ તમારા શબ્દોમાં લખો, અથવા તો ઉશીનું માગનારના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દમાં લખો. હવે સમાનાર્થી શબ્દ છે વ્યાકરણ વિભાગ સી. તો કે વેરી, તો વેરી એટલે રીપુ થાય છે અને શત્રુ થાય છે. પછી આશા એટલે ખેવના થાય છે અને ઈચ્છા થાય છે. એના પછી રજા એટલે અનુજ્ઞા થાય છે અને આજ્ઞા થાય છે. એના પછી દરિયો એટલે સમંદર થાય છે અને સાગર થાય છે. અને ધૃતિ એટલે ધૈર્ય અને ધીરજ થાય છે. પછી વાક્યનો અર્થ ન બદલાય રીતે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. તો ભોજા જેવો ભડ માણસ પણ નિશાસો મૂકતો હતો. તો ભડ એટલે કે ભોજા જેવો જે ભડ માણસ હતો, તો ભોજા જેવો કાયર માણસ પણ નિશાસો મૂકતો ન હતો. આ તો ગૌણ ભાષા છે, તો આ તો મુખ્ય ભાષા નથી. નદીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા છે, તો નદીના કાંઠે જૂજ ફૂલો ખીલી ઉઠ્યા ન હતા. આ રાજમુકટ પર કલંક છે, તો આ રાજમુકટ નિષ્કલંક છે. ઉશીનું માગનારનો વિવેક હોતો નથી, તો ઉશીનું માગનારા અવિવેકી હોય છે. હવે એના પછી શબ્દ શું માટે એક શબ્દ છે લોકોનું હિત સાધનાર, તો હિતકાર. ચાંદીનો બનાવેલો ઘટ રૌપ્ય ઘંટ. સમુદ્રમાં જળ શોષણ કરતો માનાતો અગ્નિ, તો વડવા નળ. જેને જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી મુગ્ધા. અને બીજાને આધારે જીવનારું પરોપજીવી. એના પછી તળપદા ઢોંઢો એટલે બળદ અને પાડ એટલે આભાર થાય છે. પછી સાચી જોડણી તમારે અહીંયા લખવાની છે. તો સર્વ ઉભંગ. પછી કાઠિયાવાડ, તો કાઠિયાવાડની અંદર કાઠિયાવાડ આવી રીતે આવશે. પછી રેંટીયો, તો રેંટિયાની અંદર આવી રીતે રેંટીયો લખાશે. હવે એના પછી તમારે વિશેષણ શોધીને લખવાના છે. હું જંગલી જાનવર જેવો છું, તો અહીંયા જંગલી એ વિશેષણ છે. પછી ઉશીનું માગનાર ખાલી જગ્યા ખાસિયત હોય છે. ઉશીનું માગનારની એક ખાસિયત હોય છે. પછી બધે બધું પહેરવું જ એ લખી આલ્યું, તો જ નિપાત છે, અહીંયા પણ નિપાત મૂકી શકાય. એના પછી વીંટ્યા એ કુદંત છે. એના પછી જોવા જઈએ
તો તાનાસર આપી જનાર વિરલ હોય છે તો જનાર એ ભવિષ્યકાળ છે, કૃદંતનો પ્રકાર છે. એના પછી બા મને જોઈ ખુશ થયા તો જોઈ એ સંબંધક ભૂત કૃદંત છે. એના પછી રૂઢિપ્રયોગનો અર્થ આપો, સરવાળા બાદબાકી ન કરવી, ઢઘાઈ જવું અને જોખીને બોલવું એટલે વિવેકથી બોલવું. એના પછી જોવા જઈએ તો કૌંસમાં આપેલા સૂચના પ્રમાણે કરવાનું છે. આ લેખન રૂઢિથી સુધારવાના હતા, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પછી સાદામાંથી સંકુલ, સંકુલમાંથી સાદા. એના પછી સેક્શન ડી છે, તો અહીંયા કાવ્યાર્થ ગ્રંથ લખવાનું હતું. પછી ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના હતા, સંક્ષેપીકરણ હતું. અને એના પછી જોવા જઈએ તો અરજી લેખન હતું, રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. અને એના પછી વાદાત્મક ગદ હતું. અને નિમ્નની વાત કરીએ એના પછી જોવા જઈએ તો નિમ્ન કયા તો ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેન્સર છે, પ્રકૃતિનું રમ્ય રૌદ્ર સ્વરૂપ અને ઇન્ટરનેટના